મિત્રો, ઓખા આપણે 1થી 31 કડવા અગાઉ સાંભળેલા છે. આજે બીજા દિવસ માટે આપણે 32 થી 62 સુધીના કડવા સાંભળવાના છીએ. પ્રેમાનંદ કૃત ઓખા પદ્ય સ્વરૂપમાં છે અને પરીક્ષિત રાજાને શુકદેવજીએ દશમ સ્કંધમાં પણ આ વાત કરેલી છે. કડવું 32. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપનાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દેશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, ઓખા હસી હસી તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે કેમ કરીને થાય અળગું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી શિદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કાઢી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિખ જ લીધું. બીડી પાનની અર્ધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયા મુને પરણી. માહરા પિયુને જે મતી આવી, માહરા નાથ ગયા રે રીસાવી. માહરા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. કડવું 33. સૈયર શત્રુ શેત થઈને લાગી, મને સપનામાંથી જગાડી રેહો. ઉમિયાનો વર આજ સફળ થયો જે, જપતા દાહડી રેહો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી તરત મેલ્યું વાઢી રેહો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રેહો, છેતરીને જાય છે દાહડી દાહડી રેહો. સૈયર રે ભૂંડી સૈયર, શત્રુ શેત થઈને લાગી, મને સપનામાંથી જગાડી રેહો. કડવું 34. ચંદા તું તો જીવો કરડ વરસ, સપને થયો સંજોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સપનામાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લેર. અમૃત રસ હું પીતી હતી, એમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ. તમને પૂછું પંડિતો, એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કર જોડ. એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાખો માગીશ. હું સજ્જનને મળી, તારી પાખો પાછી દઈશ. પાખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ. કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, એની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમેરે, માળિયામાં રોતી રાજકુમાર. ક્યાં ગયો રે, બાઈ મારા સપનાનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયુ પર દેશિયા રે, ભૂંડા મને લીધી છે નેવ સાથ. આજ વેરણ થઈ રે, બાઈ મારા સપના કેરી રાત. લાવ સખી વિખ પીવું રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યું વાડી વન. નાથ મેલી ગયા રે, બાઈ કોણ જન્મના પાપ. આજે મેરણ થઈ રે, બાઈ મારા સપના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. કડવું 35. ઓખારુએ ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય. સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય. મને વાહલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખ્યા આંક. એકવાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક. કરણીના ફળ ભોગવો, એમાં વિધાત્રાનો શો વાક. વિધાત્રી આપે એને લક્ષ્ય દિયે, ન આપે એને છેક. એકવાર પોકારે બાણે, એને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોય તો આપત સૌથી પહેલું. મારા પિયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું. કડવું 36. સ્વપ્ન સાચું ન હોય, સૈયર મારી સપનું સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પાયમો, સ્વપ્નાંતરમો ઝાર રે. હસ્તી ઝૂલે ને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક સપનું. નિર્ધન્યો તે ધન પાયમો, સ્વપ્નાંતરમાં સાર.
તેને દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર જે અપાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ સપનું. મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્ન સાચું ન હોય સૈયર, મારી સ્વપ્ન સાચું ન હોય. કડવું 37. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, લેખણ લાવીને ઘરમાં સાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે. સુરલોક લખ્યા ને ભૂરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોઈ રે. બાયડ બાયડ આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, લેખણ લાવીને ઘરમાં સાહીને, રંગ ભેળીને પટ મેલીને, હવે પાતાળ લોક લેખાય રે. અતણ લખ્યું પિતળ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા ને ત્રિશક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષનાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલોણી ઓરા આવો ને, આમાં હોય એને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દ્વપ રે, હું તો સપનાંતરમાં પરણી આવા સ્ત્રપ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાર લખ્યું, મુલતાન લખ્યું મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગ્રધવ મુખ્યા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સપનાંતરમાં પરણી આવા ઝાડ રે, બાઈ લખતા તે લેખણ તૂટી રે. ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે, થયા કાગળોના અંબાર રે, તને સપનું નથી લાદ્યું સાર રે. કડવું 38. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાંગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ કેર કરંત, ગંગોદક ભરી કંચુંકી, રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી, રાજનીત નીત કરે વહેવાર, એ નગર રહે માનવી, એને ઊભા ઊભા જુહાર. આજ રે સપનામાં દીઠી ગોમતીની તીર રે, આજ સપનામાં દીઠા હધરજીના વીર રે, આજ સપનામાં દીઠા સુંદર ભરથાર રે, એમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા. કડવું 39. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને ઘરમાં સાહીને. હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની રે, એની શોભા સુરત સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાય તે તો એંધાણ મલિયા રે, આ ઘરડાને માથે પડ્યા રે. એને માથે મુંગટ કુંડળ કાન રે, એવા જો લખ્યા ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાય એના સરખું રૂપ ને એના ચાળા રે, મારા નાથજી ગોરા ને આતી કાળા રે. એને વડસસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. એ તો રીછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે. એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે. અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણો ન લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી, બાય એ તો મારો ભરથાર રે. કડવું 40.
ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાએ ઝૂંટી લીધું તે ઘરમાં લઈને કામની કાંઈ દે છે આલિંગન માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન આણી વાર હું નહીં જવા દઉં મેં ઝાલ્યો છેડો મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો ચિત્રલેખા એણી પહેર બોલી સજોડે સે જોડ તે તો પહોંચાડ્યા દ્વારકામાં આ તો ચિત્રામણના ઘોડા રે કડવું 41. આપો આણી એ વર મુને આપો હો આણી નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી મેં તો સપને દીઠો જે છુગાડો રે એની પાપડનો છે ચાળો રે મારું મનડું હૃદય લટકાળે એ વર મુને આપો હો આણી જેના દીર્ઘ બાહુ આ જાન રે મકરાકૃત કુંડળ કાન રે અંગ શોભે ભીને વાન એ વર મુને લાવો આણી જેના લક્ષણ 20 ને 12 મુને પરણી ગયો જે કાલ રે એના વરસ થયા 10-12 રે તે વર મુને આપો હો આણી વરની લટકતી ચાલ રે મને પરણી ગયો છે કાલ રે એને ટપકું કીધું ગોરે ગાલ એ વર મુને આપો રે આણી આજે પિતાંબર પરિધાન રે મુને કહેતો ગયો નહીં નામ રે ત્યારે ક્યાંથી સરે મારું કામ તે વર મુને આપો હો આણી ચિત્રલેખા બોલી વાણ રે સૈયર કેમ થઈ અજાણ રે બાઈ દ્વારકા તે જાય કોણ તે વર મુને આપો હો આણી કોટ કાંગરે ચામુંડાય રે 56 કરોડ તે ચોખી માય રે ચક્ર જળજળતું ત્યાય રે મુને મારે હેલા માય એ વર મુને આપો હો આણી કડવું 42. ઓખા કહે છે સોણ સાહેલી લાઈવ કંથને વહેલી વહેલી બાઈ તું છે સુખની દાતા લાઈ સ્વામીને સુખ શાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણિયાના ઉપાય કેવા દૂર પંથ દ્વારા મતી કેમ જવાય મારી વતી ત્યાં જઈ ન શકે રાય શક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જૂજન શાસ્ત્ર 11 તારો કેમ આવે ભરથાર નયણે નીરની ધારા વહે છે કર જોડીને કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ ન કરી શકે ખોટી સૈયરને સૈયર વાલી છે મેં તો જમણા હાથે ઝાલી આ પણ બેઉ જણ સંગાથી તું પ્રાણદાતા છે વિધાત્રી મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી તો દીનદયાળ એમ કહી પગે લાગી બાળ ચિત્રલેખાએ ધારણા દીધી પછી દેહ પક્ષિણીની કીધી કડવું 43. ચિત્રલેખા કહે ઉખાબાઈ મારે દ્વારકામાં જાઉં પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું 11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારું શીશ બાઈ તુજને તાણતો નવ પડે રે જેમ તેમ વહેલી થાને લાઈવ મારા કંથને તો ખોટી થાય છે શાને જાતી વેળા ઉખા કહે છે મારો છે વર રૂડો ક્રમે મળ્યા છો કુવારા માટે રખે પહેરતા ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખો ધીર તું જ સપનામાં પરણી ગયો મારી માડી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી હું નહીં ઓઢું ઘાટડી તું એશી બોલી વાત તું જ સપનામાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી માય ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી એણે નારદ મુનિ સંભાર્યા તત્ત ક્ષણ આવ્યા થાય કહો રે મુજને કેમ સંભાર્યો ચિત્રલેખા બાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાર્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જાશે ચોકી કરવા એને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય 64 કળામાં ચામુંડા તે ડળક ડોળું ખાય ગામ તો ઘારણ પડ્યું ઊંઘ્યા સંઘળા લોક ચિત્રલેખા નગરમાં બેઠી મૂકીને મનનો શોક નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે શિવને શામળિયો વળશે જોવા જેવું થાશે ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ને દાડી જાય છે ફરવા એક ઘડીવાર બેસને મુજની સાથે વાતો કરવા તું ને હું તો ક્યાં મળીશું તું સાચી કહેને વાત કોઈ દાડો મુજને સંભારે દ્વારિકાના નાથ
ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ પેલી નારી નગરમાં બેઠી ચોરી કરવા ગઈ. જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી મહાવિષ્ટિ ઘેરો વીર, સોડ ઘાલીને પહોઢ્યો મહાધનુષધારી ધીર. હમણાં એને જો હું જગાડું, મારા મારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ નમાય. જુગત અંબે જય જુગત અંબે કરંતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠો નારદે ત્યાય. હિંડોળો લઈ પરવરીને સમરયા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, એનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદ કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આવડી મારે મૂર્ખ બેઠું કેમ મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્કરને, ઉઠ જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ ને મંદિર માળિયા માય. વાહ વાયને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિરે માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર. કડવું 44. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલી ભામની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને ઉતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલી ભામીની સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું કહ્યું જે ન માને આપમતી જે નારી, તે તો નારી અવતરે કાય બિલાડી મંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડેની જ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઉખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ, પિયું પોઢ્યો હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ. કડવું 45. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ એનો ન લહે ભ્રમ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ના બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઉખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય રે. કડવું 46. મહાબળ્યો તે જાગ્યો, એના બળનો નાવે પાર રે. હરૂડ હાક મારી કીધો છે હોકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે. અહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નારદ કેરા કચરડા, તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે વીરા ખમા ખમાય રે. કડવું 47. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વરવરાને અર્થે હો તમને લાવ્યા હો. તમે નારી ધન્ય દિસો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણુઓ અસુર નંદની હો. કડવું 48. બાણાસુરની નગરમાં ગડગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, પેખે રે અસુરના માળિયા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે. હોય અમારી વાડી રે, અમે રમતા દાહડી દાહડી રે. ન હોય પુષ્પ કનકના ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણા રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારકાને છંડાવી રે. કઈ ભામિનીએ મુજને ભોળવ્યો રે, આ તો ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે. રત્નાગર સાગરશે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે. જાણી જોઈને જાત ગળ્યા કેમ બળીએ રે, મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયના તન રે. તે માટે નહીં પરણું દૈત્ય દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તાણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે.
તમો સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ન નવ વરિયારે, નવ પૂછ્યા કુળને પડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે હોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, એણે વાયુ વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતો નથી રે, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર. છાશ પીતો તે ઉછર્યો રે, છત્રાજીતને ગાજરે, મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી પરની લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે. ભૂંડા મુખના ઝૂંછા ઉપર શું મોહી રહ્યા રે. કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંયાથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે. ગણપતિ એનો વીર રે, ઉમિયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જગજીવન, એનો વડવો બળીરાજન. એક સમયે બળીરાયે યજ્ઞ માંડ્યો રે. બળીરાય જજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે ઘર જોડ્યા રે. આ આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે. કરમ હીણના કપાળમાં કોઈ ચોડે નહીં રે. કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે. આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. કડવું 49. અનિરુદ્ધ વળતો ગોપ્યો, ક્યાં ગઈ મારી ગદાઈ. 2 જણના મારી કરું કકડાઈ. તમો જાણ્યો અહીંયા લાવી, કર્યું ભૂલેરું કામ. તમને 2 જણને મારી, ઉડી જાવ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી વાડ. મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ. કડવું 50. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશોમાં. મારા જીવન પ્રાણ, મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશોમાં. સાસોડીના જાયા, મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને શિદ ઝાલ્યો તો હાથ, મળ્યા મને મેલશોમાં. તમને દાદાજીની આડ, મળ્યા મને મેલશોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, વાણ સાંભળ સુંદરી. એ અબડાએ નાખ્યા બોલ, અમશું લડી. મારા વડવાની વાત કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી. કૌભાંડની તે તન દ્યાય, પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યો, વાણ હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર, મારું વેર વાયલું ખરું. ચિત્રલેખા બોલી, વાણ ગાળો દીધી સહી. તમે 2 થયા છો એક, પરણાવું નહીં. પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુન વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી, વાણ હવે શાની વાર. પરણાવ માળિયા માય, રાજકુંવરી નાની. કડવું 51. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે. માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તંબુર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 હાર રે. દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 ભાગ્યવંતી તેડાવો રે. ઓખાબાઈને સૌભાગ્યવંતી કઈ બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પાણી ઉઠ્યા રે. માળિયામાં સોને મેરુ તૂટ્યા રે. કડવું 52. બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળી બેઠી સૌ સૈયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી. બાય તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુજ પાખે. આપણ 2 જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમશું. દુઃખ થાશે દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા.
બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનો ગાત્ર. તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સપન, એ દહાડે મુજને સપન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીતબંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષાકાળના દન, મેઘ ગાજે ગરસે બહુ પરજન્ય. ચમકી આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મૃદન કરે છે અંગે, કેસર ચંદન ચરસે રંગે. આંખો અંજના ભ્રણસાર, તંબોળા કેરા આહાર. તપે તેલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેંથે સિંદૂર, એને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝળકતી જોઈ, કાનકુંવર રહ્યો છે મોહી. નાકે સુહે મોતીની વાળી, એને રહ્યા અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વટે, મોહ્યો મોહ્યો કેશની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીને ગમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું વેડીએ સુંદર કામ, એણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું પક્ષ ભોજન કરે આપ, એણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, એણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણે સાગર, એણે વિસાયો રત્નાકાર. અનિરુદ્ધને ચાલે છે ગોમતી, નારી હિંડે નરને ગમતી. નારી નારી મુખે ઉચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. કેલો કીધો મરજાદા મેલી, નવ જુવે દિવસ કે રેણી. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસારી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સૈયર આવી, શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિસે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદમાં રે, કરતા વિવિધ વિલાસ. રક્ષક રાઈ રે, એણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિસે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિસે છે ઓખાઈ. રાતી રાતી આંખ લડી રે, ખુલી દિસે છે કાઈ. હિંડે ઉર ઢાકતી રે, શકે થયા છે નખપાત. અધરમાં શ્યામતા રે, કોઈક પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પ્રવર્યા રે, જ્યાં અસુર કેરા નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈક આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્રવચન. બાયકી તમ તણી રે, એ તો થઈ ગઈ છે નારી રૂપ. સુણી વાર્તા રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણજે રે, રીપુ કોઈક થશે ઉત્પન્ન. જુઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર. એને કોઈ જાણ નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાને માળીએ રે, હેઠે રહીને કહે છે વચન. કૌભાંડ ઉચાર્યા રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મું ખુડી ગયું છે, ઓખા નીર ભરે લોચન. બાળા વહુ યાકુળી રે, કોઈ કદળી કરે વણ. કેશ ગુથ્યા વિના રે, કંચુકે પહેરી અવરે વણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિસે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણ ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ. ગણ સ્થળ કર ધરી રે, કોઈ પુરુષનો દંતનો ઘાત. ક્ષણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત.
દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન, તેણે હું આ કરી રે, દુખણી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ, હેઠ ઉતરો રે, નહીં તો ચડી જોઈશું માળ. માન જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને ઉતરો, રાય કોપ્યા છે અપાર રે. કડવું 54. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકરોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ધ વચન, એ વાત સારું કરવી જોઈએ, જીભલડી છેદન. હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારે ખઉ કંભાંડ, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત, હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર, પછી કાલા વાલા માંડ્યા, ન જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કૂપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતરો, બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા, ચંપાશે સ્વામીન. હોકારો અસુરનો સાંભળી, ઊભો થયો નિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો, કંપી નગરી બુદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો, શું જાઓ છો અહીં, મરડી જાઓ જુદ્ધને, હવડા જાઓ કહી. આશો ઉદ્યમ વઢવા તણો, નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ, હવે ચોરીશાની આપણે બેસીએ બારીએ જઈ. જય બેઠા નર નારી, બંને વાત વિપરીત કીધી રે, છજે બજે કામ કુંવરે, ઓખા ઉછંગે લીધી રે. કડવું 55. જોડી જોવાને જૂથ મેળા ટોળેજી, ઓખા બેસારી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોધે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણા, એ માળિયામાં કેમ બેઠો. નિશંક થઈને ઝાજે બેઠા, નિર્લજ નરને નાર, હાસ્ય વિનોદ કરે છે ઘણો, લજ્જાના આણે મારી. ઓખાએ અપરાધ માયનો, ધાય ધાય લે છે સોય, પ્રધાન કહે પુરુષ મોટો, કારણ દિસે કોઈ. અંબુજવરણી આંખલડીને પ્રકુટી રહી ખમખમી, રામવાળી વાંકી, વળી વઢવા આવ્યો ટમટમી. માણ થયો સુભ્રટ સ્ત્રવે, બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતાર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો મારક સત્ય, અસુર સરીખા રીપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્ર ન થાય આળ, તે રાજકુમારીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમ શીશ કહે, કોણ નાત કોને ગામ, યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો, સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી, ઉત્તરશે અભિમાન, જમાત્ર કોનો બાળકોનો, કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂરણ હેતર હેઠો, તને બાણરાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને, જો પડ્યો વરાસે ચૂક, સિંહ તો હાકે ઉઠે, ફણા દિસે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાયક સાંભળી બોલ્યો બળીરાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 56. કામનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ. વાલા કેમ વટશો રે મારા પાતળિયા પર થાર, અરે પિયું તમે એકલા, ઘરમાં નથી ધનુષને બાણ, એ પાપી કોપિયા લેશે તમારા પ્રાણ. આછી પોયડી ઘીએ જબોળી, માહે આંબારસ ઘોળી, તમે જમતા હું વિસરતી, ભરી કનક કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠીને, વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે, છેશે કેમ કોમળા શરીર. મારા માત પિતાને જાણ થયું, ને કટકા મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કાંઈ ન જાણ્યું, બાણાસુર મહામૂઢ. કડવું 57. ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક, અમે જેવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક.
તું જાણે પીયું એકલાને હાથ નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે માના છે 4। તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ભરશે ત્યારે લઈશ ત્રૌના પ્રાણ। ચિત્રલેખા ચતુરા નારી વિધાત્રીનો અવતાર, ઉખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર। એવું એમ કહીને જોયું શૈયામાં ગદા તો નવ દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી। ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને વારશે ગદા ક્યાંક મૂકી। અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોજાર। નારદ કહે મુજને કેમ સંભાર્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન। નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભાલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ। ભલો તું પ્રદ્યુમનનો વીરો ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરસવનો કાળ। અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી એમ બોલ્યું બાપનું નામ। અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કઈ એક, જોધા ઝાઝા શોર કરે છે ત્યાં તો કરવો શો વિવેક। નારદ કહે ઉખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું એ આપ સ્વામીને હાથ। ઉખાએ એક ભોંગળ લઈને કહાડી આપી બહાર, સ્વામીના કરમાં આપી એમાં હજારો મણનો ભાર। વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા એ સામો યુદ્ધે જાય। ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે ઝંઝા બાણ, માળિયાને ઢાંકી લીધું જેમ આભલિયામાં ભાણ। આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સ્ત્રવનો કાળ। ભડાક દઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેની વાર, તે જબકારા કરતી આવી એણે કર્યો સંહાર। અનિરુદ્ધ કેરો માર ઘણો તે જોધાએ ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય। રહો શા માટે નાસો કાં થાઓ છો રાખ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાક। અંગ જે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ। જોધા સૌ નાશ થયા રે હું ચોરી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણો કરી પોકાર। નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તો શું કહેવાય। બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ। જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવીને ઉભા રહ્યા એના બળતણો નહીં પાર। કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય। ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાળા બરછી મુંગદળને ભેંડી માળ। સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર। કાંઈક કચર ઘાણ થાય ને કાંઈકના કડ કાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય। અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધ્રણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ। પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ। કોઈ જોધાને ઝીકી નાખ્યા ચાલ્યા વળતી કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ। કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભૂંગળને ભડાકે। એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય। નાઠા જોધા વેગી ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભૂંગળ આવી પ્રાણ તારો જાય। ન હોય કાંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કર્યો। કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાયું ધીક ધીક મારું રાજ। કડવું 58 મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાયું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે મળામાં। જુગ જીત્યું પણ કાંઈ ન દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો ભાગ્યો ભારે ભૂપાળમાં। સૌ સૈન્યનું સામર્થ ભાંગ્યું બહુબળ દીઠું છે બાળમાં, 10 લાખનો દાટ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં। કહો પ્રધાન હવે શી ભલે થશે બાળ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાસી પ્રાતઃકાળમાં। વિખિયારે વળગ્યો તે નહીં થાય અડગો, જેમ માખી મધજાળમાં, બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં। બાળકને જે બાંધી લાવે એને વધાવું રતન ભરી થાળથી, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં। કડવું 59
કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો ભ્રમ, એ ભોંગળે 10 લાખ માર્યા, તેણે રહ્યો તારો ધ્રમ. અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તેને પૃચ્છવ્યો, અહંકાર તણો થયો તું અંધ, અંધકારે લંકા ગઈ, રણે રેસાયો 10 સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો, એને રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી, માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર તો અનેક કહું, સાંભળને ભૂપાળ, વાક કોઈનો કાઢીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તું જ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગ્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગ્રહ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મન માય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યું ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોયડું તારું નામ. રાય પહેલો તે તુને પૃચ્છવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો હસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કયો, એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે, એમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા, અનદ ટાળું સામ. રળિયાત થયો વચન સાંભળી, આપ્યા સૌ શણગાર, તું મારો બડો બાંધવ, આ તારા સ્ત્રવ ભંડાર. જાઓ વીર તમે વેગે જઈને, કરી આવો શુભ કામ, વધામણે વહેલી મોકલજો, પેલા શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચઢાવી ઉઠ્યો, એણે કીધા સૌ શણગાર, સૈન્ય સંઘઈ સજ કરી, એની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરીવર સરખો, મદગળિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી, એની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી, પાખેરિયા કે કાણ, મુરડે મોતી જડિત્ર, એને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોંડિયા, આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊઠને, એને સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના અસ્તિ મોટા, એને જડિયા માણે કપાર. મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર, નગારાની ધોસ વાગે શણાયોના સૂર. સૈન્ય સંઘળી પરવરી, જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ ભાથા, કરતા મારા માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કૌ વિનંતી આજ, ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સીધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહતો, લાજી મારો વંશ, બાણાસુરને એણી પહેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હુકારો તઉ કીધો રે, ઓખાય અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. ઓખા કહે કંથને, એમ ન કીજે, બળિયા શું વઢતા વીજે. એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોદ્ધા અનેક, દૈત્યને અનેક વાહન, તમો પાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પિતાંબર, દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારે દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોવું. મુવા દૈત્ય કેરા હુકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીટી, ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રની જાય શાન. જન સ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનો નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કોઈ પેર એને જીતો. મંત્રી કહ્યો છે દંત જ કરડી, શે ધાવો છો મૂછ મરડી. કંથ કહે ન કર સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલતો અળશિયા તોલે. ધન ગાજે કેસરી દેફાળ, ના ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોઢે દેખીને દળ, ન શોઢે તો વ્યંઢળ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જૂથો રહે કુપેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજ્યોને ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જેને આડ્યો છજેથી કંપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, એમ અનિરુદ્ધને લીધો વીટી દળમાં. અસુર કહે માનવી કશું, બહુ સિંહમ બગલું પશુ.
જો મુગટા મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે. એના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધાયો હુકારો કરી, નાખે દૈત્ય ખાંડાને મૃદગલ, એમ વિષ્ણુ નાખે ભોંગલ. 20,000 અસુર સૌ ત્રુટ્યા, એકી વારે બહુ છૂટ્યા. આ યુદ્ધ ધારા રહી છે વરસી, છૂટે પરિઘ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે બીંડી માળને ગોળા. ગાજે દુદુંભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાકે હસ્તે ને વાકે ચુસવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ. હોય હૈના ઘણા ધણધણાટ, દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાનો ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાયડો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ જીક્યા ઝાલી કેશે, કોઈ ઉડાડ્યા પગની ઠેશે. કોઈને હણિયા ભોંગલની ભડાકે, કોઈના મ ભાંગ્યા લપડાકે. કોને ભાલા વાગ્યા ભચ્ચોભચ, કોના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂરા. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થઈ પરસેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડ ગાજ્યુંને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને ઝાડ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથરે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાધ કરતી ના થરે. કડવું 61. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. એવા બળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળ આવ્યું બળવંત, દિશે રીસે રાતા રે જાદવજી. એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેશો રે જાદવજી. અસુર અરણ્ય થાય, તણાયા જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરો ક્રોધ રે જાદવજી. એકલડાનો આશ્રુષાનો, માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાઓ ને ધાવો, વઢો ફાસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને લાગે છે ઝાંખો ભોંગલ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુધ રે જાદવજી. પાછા વળો લાગુ પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણી, તારી આશી ટેવરે રાણીજી. અમે બાણ થકે ઓસરશું, તો કરશું સેવરે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એના છેદું હાથ 1000, દળ સંહારું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી. હવે અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આળ રે રાણીજી. નાઠે આવે આળ, નવ કીજે ઉપવાદરે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 62. ઓખા કરતી કંથને સાદરે હો હઠીલા રાણા. ઈશા સારું ઉન્માદ હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા. આવો બેસો માળિયા માય હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ હો હઠીલા રાણા. એ તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર હો હઠીલા રાણા. બળે પામીએ ને સામે તીર હો હઠીલા રાણા. મને થાય છે માઠા શુકન હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે છે જળધાર હો હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાણ હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રાન હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયની શ્વાન હો હઠીલા રાણા. એવા શુકન માઠા થાય હો હઠીલા રાણા. હું ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા. માહે માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા. ઓ દુદુંભી વાગ્યો ઘાય હો હઠીલા રાણા. એ તો સૈન્ય તમ પર ધાય હો હઠીલા રાણા. ઓ આવ્યું દળવા દળ હો હઠીલા રાણા. ઓ ઝળકે ભાલાના ફળ હો હઠીલા રાણા. વાખર બખ્તર ધરી ટોપી હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા આવે કોપી હો હઠીલા રાણા. એ તો શુરવીર મહાકાળ હો હઠીલા રાણા. હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા. નાથ જો વિચારી મન હો હઠીલા રાણા. જૂથ રહેવા દ્યો રાજન હો હઠીલા રાણા. જો લોપો મારી વાણ દો હઠીલા રાણા. તમને માતા પિતાની આણ હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બુધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીટી લીધો અનિરુદ્ધરે.
મિત્રો, ત્રીજા દિવસે આપણે કડવા 63 થી 93 સુધીની વાત સાંભળશું. આશા છે કે તમને આ વાત સાંભળવી ગમતી હોય.